I was reading one book, Sky from my window. મારી આકાશમાંથી આકાશ જે મને દેખાય છે એટલું મારી બારીએથી. આ પુસ્તકનું નામ બહુ સુંદર કલ્પના હતી. આપણા રૂમમાં આપણે બેઠા હોઈએ, આપણી બારીમાંથી આપણને આકાશ ચોખ્ખું દેખાય છે અને આપણે સમજીએ છીએ બસ આકાશ એટલું જ છે જે મને દેખાય છે. આ છે મારું આકાશ. આપણી સાથે કેટલી મોટી છેતરપિંડી થાય છે. અરે એક વાર તો ઘરમાંથી બહાર નીકળને આંગણામાં જા, નદી કિનારે, દરિયા કિનારે, પહાડ પાસે કે જમીન ઉપર કોઈ બી જગ્યાએ ઉભો રહીને આકાશની તરફ જો, ખબર પડશે આકાશ શું છે. આકાશની કોઈ લિમિટ જ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. આકાશનો કોઈ અંત નથી. તારી બારીમાંથી, તારી આટલી નાની બારી 4 ફૂટ 4 ફૂટ 2 ઇંચની, 2 સેન્ટીમીટર 2 ફૂટની, અને એમાંથી તને દેખાય એટલું આકાશ હોય નહીં. લેખકને બહુ સરસ છે કે આપણી દુનિયા એટલી જ છે જેટલી આપણને દેખાય છે. આપણે દુનિયા માટે, વ્યક્તિઓ માટે, દરેક ઘટના બાબતમાં એટલું જ વિચારીએ છીએ જે આપણને દેખાય છે, જે આપણને સમજાય છે. ખરેખર તો સ્થિતિ, ખરેખર તો દુનિયા, ખરેખર તો વ્યક્તિ આપણને દેખાય છે એના કરતા કંઈક અલગ જ હોય છે, જબરજસ્ત હોય છે, પણ આપણને એમાંથી થોડુંક જ દેખાય છે. કોઈ એક કમરો બહારથી બંધ છે અને આપણે કી હોલમાંથી જોઈએ તો આખો રૂમ નથી દેખાતો. એકાદી કી હોલની સામે આવેલી ખુરશી જ દેખાય. એ ખુરશી રૂમ નથી, આખો જબરજસ્ત ઓરડો છે, પણ એટલા હોલમાંથી આપણને એટલું જ દેખાય. એમ આપણી બુદ્ધિ, આપણા વિચાર, આપણી દ્રષ્ટિ, આપણું વિઝન એ બહુ મર્યાદિત છે. આપણે 1 થી 100 વિચારી નથી શકતા. આપણને સમગ્રતાનો ખ્યાલ નથી આવતો. આપણને આંશિક થોડીક જ બાબત ખબર પડે. કેવી રીતે ખબર પડે? એક માણસ તમારી જોડે 20 મિનિટ બેઠો, તમને કેવી રીતે ઓળખાઈ ગયો? જે લોકો સાથે 20 વર્ષથી રહ્યો છે એને નથી ઓળખાયો, તમને 20 મિનિટમાં ઓળખાઈ ગયો. તમને 2.5 કલાકમાં કોઈ પિક્ચરની ખબર પડી ગઈ. એ કેવી રીતે બન્યું ખબર છે? 400 કલાક શૂટિંગ થયું હશે, એ નથી ખબર. કોઈ ઘટના બની, 5 જણા મરી ગયા, તમને એટલું ખબર પડી 5 જણા મરી ગયા. 5 જણાને મરી જવા પાછળની ઘટના કેટલી મોટી હશે જેના અંગે તમને કઈ ખબર જ નથી. આપણે હંમેશા આપણી બારીમાંથી, આપણી બુદ્ધિ મુજબનું જેટલું જોઈએ છે એની પરથી જ નિર્ણય લઈ લઈએ છીએ. એ સંકુચિતતા છે અને એ ખોટા અભિપ્રાય પેદા થાય અને એ ખોટા નિર્ણયો લેવાય. એટલે એને એ પુસ્તકમાં કીધું કે મારી બારીમાંથી આકાશ દેખાય છે, બહુ સુંદર છે, મને આનંદ આપે છે, પણ એ ટકોર હતી કે આકાશ જે સુંદર છે એ અતિ સુંદર છે, બહુ જ છે, મહાન છે. તમારી બારી છોડીને આવીને જુઓ કે કેટલું મહાન છે. ત્યારે સમજાશે કે બારીએથી દેખાતું આકાશ એ માત્ર નાનકડો ટુકડો છે.